દરેક રોકાણકારો નફાની આશા સાથે રોકાણ કરતા હોય છે, ત્યારે રોકાણકારો માટે એક સમાચાર સામે આવ્યા છે। જે રોકાણકારો C2C એડવાન્સ સિસ્ટમ IPOમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હતા, તેમને થોડી રાહ જોવી પડશે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। માર્કેટ રેગ્યુલેટર સેબીએ C2C એડવાન્સ સિસ્ટમની પ્રારંભિક જાહેર ઓફર એટલે કે IPOનું લિસ્ટિંગ મુલતવી રાખ્યું છે। અગાઉ IPOનું લિસ્ટિંગ 29મી નવેમ્બરે થવાનું હતું, જો કે હવે સેબીએ કંપની સમક્ષ બે શરતો મૂકી છે અને કહ્યું છે કે જ્યાં સુધી આ બંને શરતો પૂરી ન થાય ત્યાં સુધી તેનું લિસ્ટિંગ મુલતવી રાખવામાં આવે છે। સેબીની પહેલી શરત એ છે કે કંપનીએ તેના બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક કરવી જોઈએ અને બીજી શરત એ છે કે કંપનીના ઓડિટર પોતાનો રિપોર્ટ NSE અથવા સેબીને સુપરત કરે। નોટિસ અનુસાર સેબીએ કંપનીને ઓડિટર પાસેથી તેના નાણાકીય હિસાબોનો સ્વતંત્ર રિપોર્ટ મેળવવા અને સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે। તમને જણાવી દઈએ કે C2C એડવાન્સ સિસ્ટમની લિસ્ટિંગ 29મી નવેમ્બરે થવાની હતી। IPO 22 થી 26 ફેબ્રુઆરી વચ્ચે બિડિંગ માટે ખુલ્યો છે। સોમવાર 25 નવેમ્બરના રોજ બિડિંગ સમાપ્ત થઈ ગયું ને IPOને કુલ 106.90 ગણી વધુ બિડ મળી હતી। રિટેલ રોકાણકારોની શ્રેણીમાં કંપનીએ 157.66 ગણું વધુ સબસ્ક્રિપ્શન મેળવ્યું છે। નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે શેરની ફાળવણી પહેલા કંપનીએ રોકાણકારોને જો તેઓ ઈચ્છે તો તેમની અરજી પાછી ખેંચવાનો વિકલ્પ પણ આપવો પડશે અને હવે નવું સબસ્ક્રિપ્શન પણ નહીં થઈ શકે। નોટિસમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે લિસ્ટિંગ પછી NSE દ્વારા ફંડના યોગ્ય ઉપયોગ પર નજર રાખવા માટે એક એજન્સીની નિમણૂક પણ કરવામાં આવી છે। C2C એડવાન્સ સિસ્ટમે તેના IPOમાંથી આશરે ₹99.7 કરોડ એકત્ર કરવાની યોજના જાહેર કરી હતી। આ હેઠળ કંપનીએ તેના 43.83 લાખ શેર ₹226 પ્રતિ શેરના ભાવે વેચાણ માટે મૂક્યા હતા। આ કંપનીએ 21 નવેમ્બરે એન્કર રોકાણકારો પાસેથી 28.23 કરોડ એકત્ર કર્યા હતા। જે એન્કર રોકાણકારોએ ભાગ લીધો તેમાં અર્થ AIF, બંગાળ ફાઇનાન્સ, J4S વેન્ચર ફંડ, કિંગ્સમેન વેલ્થ ફંડ, LC રિટર્ન્સ ફંડ, NVM કેપિટલ, નેગેન અનડિસ્કવર્ડ વેલ્યુડ ફંડ અને સાઇન સ્ટાર બિલ્ડ કેપનો સમાવેશ થાય છે। કુલ 12.49 લાખ શેર આ એન્કર રોકાણકારોને અપર પ્રાઇસ બેન્ડ પર ફાળવવામાં આવ્યા હતા। કંપની કસ્ટમાઇઝ્ડ સોફ્ટવેર અને સોફ્ટવેર સક્ષમ સિસ્ટમ પહોંચાડવામાં નિષ્ણાત છે, જે લશ્કરી અને સુરક્ષા ઉપકરણ માટે મિશન મહત્વપૂર્ણ સંરક્ષણ એપ્લિકેશનને નિયંત્રિત કરે છે। કંપનીએ જણાવ્યું છે કે IPOમાંથી મળેલી આવકનો ઉપયોગ સ્થિર સંપત્તિ ખરીદવા અને દુબઈમાં અનુભવ કેન્દ્ર ખોલવા માટે કરશે। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે। બજારમાં રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જરૂર છે। BS9 TV ન્યૂઝ ક્યારેય કોઈને રોકાણ સંબંધિત સલાહ નથી આપતું। નમસ્કાર।